આપણે શારીરિક શ્રમથી નહીં, પરંતુ મનમાં ફરતા વધારાના વિચારોને લીધે થાકી જઈએ છીએ. સમાજમાં જ્યારે સજ્જન માણસો મૌન હોય છે, ત્યારે મૂર્ખાઓ શાસન કરવા માંડે છે. સાવરણીની સળીઓ જ્યાં સુધી એકમેકની સાથે હોય તો તેનાથી કચરો કાઢી શકાય, પણ છૂટી પડી જાય તો ખુદ કચરો બની જાય છે. કર્મના ટોલ નાકે તમારું એક પણ આઈડેન્ટિટી કાર્ડ ચાલતું નથી, માત્ર સત્કર્મનું ફાસ્ટેગ જ ચાલે છે. સહનશક્તિ જીવનમાં ખૂબ જ જરૂરી છે. ક્યારેક તાકાત અને મોકો હોવા છતાં જતું કરવું એ ખૂબ અઘરું છે. તમે કેટલા વ્યસ્ત છો એના કરતાં શેમાં વ્યસ્ત છો એ વધારે મહત્ત્વનું હોય છે. સરખામણી લોકોની મહેનત સાથે કરવી જોઈએ, એમના મોજશોખ સાથે નહીં.